સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજની વાનગી છે મગની દાળનો શીરો। મગની દાળના શીરા બનાવવા માટે સૌપ્રથમ આ મગની દાળ છે, મગની પીળી દાળ છે। મેં એને લગભગ 5 થી 6 કલાક પલાળેલી હતી। 5 થી 6 કલાક પલાળ્યા પછી એને મેં મિક્સરમાં પીસી અને આ રીતે પેસ્ટ બનાવી છે। આ પેસ્ટથી આપણે હવે મગની દાળનો શીરો બનાવશું। સ્ટાર્ટ કરીએ મગની દાળનો શીરો। સૌ પહેલા આપણે ગેસ સ્ટાર્ટ કરશું। ગેસ સ્ટાર્ટ થઈ ગયા પછી લગભગ 2 થી 3 ચમચા જેટલું ઘી લેશું। હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર મગની દાળ એડ કરીશું। મેં 1 વાટકો મગની દાળ લીધેલી હતી, એને પીસેલી છે અને આ રીતે પેસ્ટ બનાવી દીધી છે। હવે ધીમા તાપે આપણે એને કોન્સ્ટન્ટ ચલાવતા રહેવાનું છે। હવે આપણે એમાં દૂધ એડ કરીશું। ધીમે ધીમે દૂધ એડ કરી અને દાળને પકાવવાની છે। હવે આપણે આની અંદર 1 કપ ખાંડ એડ કરીશું। ખાંડ છે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। હવે આપણે ચેક કરી લઈએ। તમે જોઈ રહ્યા છો સરસ રીતે શીરો છે એ પેનમાંથી છૂટો પડી ગયો છે। હવે આપણે અંદર અડધી ચમચી એલચીનો પાવડર એડ કરીશું। બદામ અને કાજુ છે એને એડ કરીશું। હવે આપણે સર્વિંગ બાઉલમાં એને સર્વ કરીએ। તમે જોઈ રહ્યા છો આપણો શીરો તૈયાર છે। 1 ચમચી ઘી નાખી દઈએ અને બદામથી ડેકોરેટ કરીએ। તૈયાર છે ગરમા ગરમ મગની દાળનો શીરો। એન્જોય કરો, લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।